વિશ્વામિત્રી નદીના કિનારે આશરે 35થી 40 ભૂંડ મરણ નજરે પડ્યા હતા। વડોદરા શહેરના કોટા પરશુરામ ભઠ્ઠાની પાછળ મહારાજાનગર અને જવાહરનગર ઝૂંપડપટ્ટી છે। ત્યાં નદી કિનારે આશરે 35થી 40 ભૂંડ મરણ પામેલ છે અને કેટલાક ભૂંડો પણ વિશ્વામિત્રીની અંદર નજરે પડ્યા હતા। તેની જાણ થતાં સામાજિક કાર્યકર અતુલ ગામેચી વિશ્વામિત્રી નદીના કાંઠે આવી પહોંચ્યા હતા। તો તેના માલિકી જે સરદાર સિકલીગર અને કોર્પોરેશનનો સ્ટાફ જે છે તેઓ દ્વારા સાથે મળી મરેલ ભૂંડને ઉચકી કોર્પોરેશનની ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા। વિશ્વામિત્ર ઘણા બધા ગુંડો મર્યા છે અને એનો ઉઠાઈને કોર્પોરેશન વડોદરા શહેરનો આ અકોટા વિસ્તાર છે ને વિશ્વામિત્રી નદી કિનારે આવેલો છે। અહીંયા 10-15 દિવસ પહેલાં પણ અનેક ભૂંડો મરી ગયા હતા અને આજે પણ અહીંયા ભૂંડો મરવાની પ્રક્રિયા ચાલુ છે। એટલે જે એમનું કહેવાનો મતલબ એ છે કે અહીંયા કોઈ ઝેર નાખ્યું, ઝેર નાખવાના કારણે ભૂંડો મરી રહ્યા છે। જો આ ઝેર નાખ્યું તો વડોદરા મહાનગરપાલિકા આ તમામ ભૂંડમાંથી એકાદ ભૂંડનું પીએમ કરીને કે કોઈ પણ ટેસ્ટિંગ કરીને જોવું પડશે કે ઝેર નાખ્યું છે કે અન્ય કોઈ પદાર્થ ખાધો છે। જો ઝેર નાખેલું હોય તો આવા વ્યક્તિની ધરપકડ કરવી જોઈએ અને જે પણ ભૂંડો વિશ્વામિત્રી નદીમાં પડ્યા છે એને પણ વડોદરા મહાનગરપાલિકાએ કાઢી લેવા જોઈએ। કારણ કે આ ભૂંડો જો વિશ્વામિત્રી નદીમાં પડેલા હશે ને મગરો કે કાચબા કંઈ ખાશે તો એમના પણ મૃત્યુ થશે। એટલે ઝેર કોઈ નાખી રહ્યું છે, આ ભૂંડોને કોઈ રોગ ફેલાયો છે, એની વડોદરા મહાનગરપાલિકા તપાસ કરે તેવી અમારી માંગ છે।